એક વારની કથા છે। દેવઋષિ નારદ અને ઋષિ અંગરા ક્યાંક જઈ રહ્યા હતા। રસ્તામાં તેમની નજર એક મીઠાઈની દુકાન પર પડી। દુકાન પાસે જ એથી પ્લેટોનો ઢગલો હતો। જેવો કૂતરો તે ખોરાક ખાવા આવે છે, તે દુકાનનો માલિક તેને લાકડીથી જોરથી મારે છે। લાકડી વડે માર માર્યા બાદ કૂતરો ચીસો પાડતો ભાગી જાય છે। આ દ્રશ્ય જોઈને દેવઋષિ હસવા લાગ્યા। અંગરે ઋષિએ તેમને હસવાનું કારણ પૂછ્યું। નારદે કહ્યું, હે ઋષિવર, પહેલા આ દુકાન એક કંગાળ વ્યક્તિની હતી। તેણે પોતાના જીવનમાં ઘણા પૈસા ભેગા કર્યા અને આ જીવનમાં તે એક કૂતરા તરીકે જન્મ્યો હતો અને આ દુકાનનો માલિક તેનો પુત્ર છે। જુઓ, કોના માટે તેણે અપાર સંપત્તિ એકઠી કરી। આજે તે પોતાના હાથમાંથી યોગ્ય ખોરાક પણ મેળવી શકતો ન હતો। કર્મનો આ ખેલ જોઈને હું હસવા લાગ્યો। મનુષ્યને તેના શુભ અને અશુભ કર્મોનું ફળ ચોક્કસપણે મળે છે। અલબત્ત, આ માટે તેણે અનેક જન્મોની યાત્રા કેમ ન કરવી પડે।